ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે ડાંગની અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે ભારે વરસાદને લઈ ડાંગ જિલ્લામાં તારાજી પણ સર્જાવા પામી હતી। ડાંગ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે ડાંગના બાજ ગામે વરસાદે તારાજી સર્જાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બાજ ગામે એક શાળામાં પાણી ભરાતા ક્લાસરૂમમાં મૂકેલ પુસ્તકો સહિતની વસ્તુ બગડી જવા પામી હતી, તો શાળાની ફરતે બનાવેલ દીવાલ પણ પાણીમાં ધરાશયી થઈ જવા પામી હતી। મારું નામ સરોજબેન એસ પવાર, હું પ્રાથમિક શાળા બાજમાં ઉપ શિક્ષિકા છું અને મારી શાળા પ્રાથમિક શાળા બાજમાં અમે સમયસર આવી ગયા। આવીને જોયું તો અચાનક નદીના વહેણમાં ધરાશયી દિવાલો પડી ગઈ, ટોયલેટ બાથરૂમોનું નુકસાન થયું, વહી ગયા અને અમારી શાળાના ઓરડાઓમાં પણ પાણી ભરાઈ ગયું છે ને શાળાના ઓરડાઓમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 2 ના પાઠ્યપુસ્તકો બોળાઈ ગયા છે અને જે બાળકોને બેસવા માટે આસન, શેતરંજીઓ હાલમાં સુવિધા છે તે સુવિધાઓમાં પણ શેતરંજીઓ બધી બોળાઈ ગઈ છે। બધું અસ્તવ્યસ્ત સાધન સામગ્રી થઈ ગઈ છે અને આજે તો મારા શાળામાં બધું કાદવ કીચડ અને ધરાશયી દિવાલોના લીધે ગમે તેમ બધું થઈ ગયું છે। તો અમને કઈ સહાય રૂપે કઈ સાફ સફાઈ કરવા માટે કે કઈ જરૂરિયાત મુજબ અમને કઈ સહાય મળે એવી હું વિનંતી કરું છું। સાથે જ શાળાના શૌચાલય પણ પાણીમાં વહી જવા પામ્યા છે। ત્યારે ગામના સરપંચ સહિત શાળાના આચાર્ય સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। ડાંગ જિલ્લામાં વાદળ ફાટતા વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નજીક ભારે વરસાદને લઈ પૂરના પાણી રોડ પર આવી જતા બ્રિજ પરનો સાઈડનો માર્ગ ધોવાઈ જવા પામ્યો હતો। જો કે માર્ગ ધોવાતા માર્ગ મકાન વિભાગના અધિકારી તેમજ વઘઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા હતા। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબીની મદદથી માર્ગને ખુલ્લો કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। તો ડાંગ જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસેલા ભારે વરસાદને પગલે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે અંબિકા નદી પર આવેલ ગિરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવ્યો છે। ત્યારે પ્રવાસીઓ ગિરાધોધનો નજારો માણવા આવી રહ્યા છે, પરંતુ સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા ધોધની નજીક કોઈને પણ જવા દેવામાં આવી રહ્યા નથી।
હું કેવી કુકણા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ડાંગ આહવા રાજ્ય. આપ સબ જોઈ શકો છો કે છેલ્લા 4 થી 5 કલાકમાં ડાંગ જિલ્લામાં સ્પેસિફિક આહવા તાલુકામાં ક્લાઉડ બર્સ્ટ થયું હતું, જેથી ફ્લડ લાઇક સિચ્યુએશન ક્રિએટ થઈ હતી. અને તમે અહીંયા આજુબાજુની સિચ્યુએશન જોઈ શકો છો કે ઘાટ એરિયામાં પ્લસ મૂળચોંડ જે ગામ છે ત્યાં 1.5 થી 2 મીટરનું હેવી લેન્ડસ્લાઇડ થયું હતું, જેથી માર્ગ અને મકાન વિભાગની જે દરેક રોડો પર ટીમ છે એ તરત જે તૈનાત જ કરેલી હોય છે એ તરત જ અત્રે આવીને આપ પાછળ પણ જોઈ શકો છો કે જેસીબી ચાલુ જ છે હાલમાં પણ. અને આખું જે પણ લેન્ડસ્લાઇડ 1.5 થી 2 મીટરનું થયું હતું એ લગભગ ક્લિયર થઈ ગયું છે, ગણતરીના કલાકોમાં જ ક્લિયર થઈ ગયું છે. આ રહી વાત આપણા વઘઈ આહવા રોડની. આ સિવાય પણ જે પિંપરી ગાલીબેલ રોડ છે કે પછી વઘઈ સાપુતારા રોડ છે, જે આપણા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડો છે, ત્યાં પણ નાનું મોટું જે લેન્ડસ્લાઇડ થયું છે, ડેબ્રિસ પડી છે, ઝાડો પડી ગયા છે, તો તેને તરત જ માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા રિમૂવ કરવામાં આવ્યું છે. અને જ્યાં પણ હજુ પણ થોડું ઘણું નાનું મોટું બાકી છે ત્યાં પણ આ જે રોડ દુરસ્તીનું કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેથી વાહન ચાલકોને મિનિમમ હાલાકીનો સામનો કરવો પડે અને રોડ આપણે પૂર્વવત કરી શકીએ. આપ સબ જોઈ શકો છો કે આપણા રોડ લગભગ 1.5 થી 2 મીટરના ડેબ્રિસ હતા, એ ગણતરીના કલાકોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્લિયર કરવામાં આવેલ છે. આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોંડ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે. અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે. ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ.